અંબાણી પરિવાર માટે પહેલી રસોઈ બનાવી હતી, ત્યારે આ રસોઈની ચર્ચા હાલ દેશ અને દુનિયામાં થઈ રહી છે। આ દ્રશ્ય જોઈને આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી કે જ્યારે ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ એમની વહુ રાધિકા મર્ચન્ટને એમના પહેલા રસોડામાં દુનિયાની સૌથી મોંઘી ભેટ આપી હતી। દોસ્તો, એવી પરંપરાઓ હોય છે કે જ્યારે નવી દુલ્હન લગ્ન કરીને આવે છે ત્યારે તે તેના સાસરિયા માટે પહેલી રસોઈ બનાવે છે। ત્યારે દોસ્તો, એમ કહી શકાય કે અનંતની મંગેતર રાધિકા મર્ચન્ટે પણ અનંત માટે ભાવતા ભોજન બનાવ્યા છે। દોસ્તો, તમે જાણીને નવાઈ પામી જશો કે આખરે અનંતની પત્ની રાધિકાએ એમના માટે શું બનાવ્યું છે અને અનંતને શું વધારે પસંદ છે। પહેલી રસોઈ બનાવતા જ થયું હતું કંઈક એવું જેને જાણીને તમારા પણ હોશ ઉડી જશે। શું તમે જાણવા માંગો છો? તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। આ તો માત્ર શરૂઆત હતી કે જ્યારે મુકેશ અંબાણી એમ કહી શકાય કે જ્યારે એમની નાની વહુ જ્યારે રાંધીને બહાર આવે છે અને પહેલી રસોઈ બનાવે છે ત્યારે એમને ખૂબ મોંઘી ગિફ્ટ આપી હતી અને પ્રસન્ન થયા હતા। આ સાથે આપણે એ પણ જાણીશું કે આખરે મુકેશ અંબાણી કેવું ભોજન ખાવાનું પસંદ કરે છે। અનંત અને રાધિકા મર્ચન્ટના વિડીયોમાં તમારું સ્વાગત છે। રસોઈમાં તમે જોઈ શકો છો કે અનંતની વહુ રાધિકાએ શું બનાવ્યું છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે। દોસ્તો, રસોઈમાં એમને હલવો ખૂબ ભાવે છે। અનંતને એક ગુજરાતી પરંપરા મુજબ એમ કહી શકાય કે આ પહેલી રસોઈ જ્યારે રાધિકાએ બનાવી છે ત્યારે એમાં હલવો બનાવ્યો છે। દોસ્તો, એમ કહી શકાય કે બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના દીકરા અનંત હવે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ચૂક્યા છે। ત્યારે એમણે એમ કહી શકાય કે અનંત અંબાણીની પત્ની રાધિકા મર્ચન્ટે હવે અંબાણી પરિવાર માટે પહેલી રસોઈ બનાવી છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। દોસ્તો, તે જાણીને તમે પણ માથું પકડીને બેસી જશો। હા દોસ્તો, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને સૌથી મોંઘા લગ્ન તરીકે ગિનિસ બુકમાં નોંધવામાં આવ્યા છે। ભારત પરંતુ અત્યાર સુધી દુનિયાભરના મોટા સ્ટાર્સ અંબાણીના ઇશારા પર નાસ્તા જોવા મળ્યા હતા, પરંતુ જ્યારે મુકેશ અંબાણીએ એમની વહુના હાથની પહેલી વાનગી ચાખી હતી, રાધિકાની આંખમાં આંસુ આવી ગયા અને તે ખુશ થઈને રાધિકાના એમ કહી શકાય કે મુકેશ અંબાણીએ હીરાનો નેકલેસ અને લંડનનો સૌથી મોંઘો વિલા ગિફ્ટ આપવા માટે તૈયાર થઈ જાય છે। દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે આખરે મુકેશ અંબાણી એમણે પોતાના ભાવતા ભોજનમાં એક રેસ્ટોરન્ટમાંથી તેઓ બહારથી ભોજન મગાવે છે। આ રેસ્ટોરન્ટમાં છેલ્લા 25 નહીં પણ 30 વર્ષથી તેઓ ભોજન મગાવે છે। તે જોઈને તમે પણ દંગ થઈ ગયા છો। અનંત રાધિકાના લગ્ન એમ કહી શકાય કે 12મી જુલાઈના રોજ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે થયા હતા। લગ્નના ફંક્શન 3 દિવસ સુધી ચાલ્યા હતા। પ્રથમ દિવસે એટલે કે 12મી જુલાઈએ લગ્ન, બીજા દિવસે એટલે કે 13મી જુલાઈએ શુભ આશીર્વાદ સમારોહ યોજાયો હતો। અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બંને હવે એકબીજાના થઈ ગયા છે, એટલે કે તેઓ 12 જુલાઈના રોજ મુંબઈમાં એમ કહી શકાય કે લગ્નના તાંતણે બંધાઈ ચૂક્યા છે। આ લગ્ન પહેલા અને પછી વિવિધ ફંક્શન આયોજિત કરવામાં આવ્યા હતા। હવે ઘણા લોકોના મનમાં એ સવાલ થતો હોય અને લોકો જાણવા ઉત્સુક છે કે સુંદર અપ્સરા જેવી છોકરીએ આવી વ્યક્તિને કેવી રીતે પસંદ કર્યું છે, મતલબ કે બંને એકબીજાને કઈ રીતે મળ્યા અને એમની લવ સ્ટોરી કઈ રીતની છે। તો અનંત અને રાધિકા બાળપણમાં ઘણો સમય એકબીજા સાથે વિતાવતા હતા અને તેઓ ચાઇલ્ડહુડના મિત્રો છે। તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ એ જાણીતા બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી છે। આથી અનંત અને રાધિકા એક જ પ્રકારના સોશિયલ સર્કલમાંથી આવે છે। 2022 અને એમ કહી શકાય કે 22 થી લઈને 24 સુધી એમને આ લવ સ્ટોરી ખૂબ મહત્વની ચર્ચામાં રહી હતી। ત્યારે દોસ્તો, હમણાં જ તારીખ 12 જુલાઈના રોજ એમ કહી શકાય કે અનંત અને રાધિકા હવે લગ્નના બંધનમાં બંધાયા। 12મી જુલાઈએ એ મુંબઈમાં જીવો વર્લ્ડ સેન્ટર ખાતે એક ભવ્ય લગ્ન સમારોહનું આયોજન થયું હતું। આ લગ્ન સમારોહમાં દેશ અને દુનિયાના મોટા મોટા સેલેબ્સ અને ઉદ્યોગપતિઓ હાજરી રહીને આ કાર્યક્રમને દીપાવ્યો હતો અને આ દંપતીને આશીર્વાદ આપ્યા હતા અને એમ કહી શકાય કે આ લોકોને ખૂબ પ્રેમ મળ્યો હતો। ત્યારે અંબાણી પરિવારની અપડેટ્સ તમને ગમી હશે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। ધન્યવાદ।